अलग अलग यूट्यूब चैनल सब्सक्राइब કરી તથા બિઝનેસ ટાસ્ક પૂર્ણ કરવાના પાર્ટ ટાઈમ જોબ આપવાનું જણાવી લોભામણી લલચામણી વાતો કરી ફરિયાદી સાથે છેતરપિંડી કરનાર આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચનાઓને આપેલી સૂચના મુજબ મદદનીશ પોલીસ કમિશનર સાયબર ક્રાઇમનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓને સાયબર ક્રાઇમ મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે ગુનામાં ગઈ તારીખ 3/8/2023 થી 8/8/2023 દરમિયાન અલગ અલગ ટેલિગ્રામ આઈડી તથા ટેલિગ્રામ ગ્રુપ ઉપરથી વાત કરનાર તથા બેંક એકાઉન્ટ ધારકોએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદીને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી તથા બિઝનેસ ટાસ્ક પૂર્ણ કરવાના પાર્ટ ટાઈમ જોબ આપવાનું જણાવી તેમાંથી રોજના 1000 થી 15000 કમાઈ શકાય છે તેવી લોભામણી લલચામણી વાતો કરીને ફરિયાદીને અજાણી લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાના તથા બિઝનેસ ટાસ્ક પૂરા કરવા માટે તેઓ ફરિયાદીના બેંક એકાઉન્ટમાં ₹17,110 જમા કરાવ્યા હતા। ત્યારબાદ અલગ અલગ બિઝનેસ ટાસ્ક આપી તેને પેમેન્ટ કરવા જણાવતા તેઓના જણાવ્યા મુજબ ફરિયાદીએ અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી મળીને કુલ 23,72,000 ટ્રાન્સફર કરાવી તેમાંથી ફરિયાદીને ટુકડે ટુકડે 17,110 પરત આપી બાકીના 23,54,890 પરત ન આપી ફરિયાદી સાથે છેતરપિંડી ગુનો આચરેલ છે। પોલીસ કમિશનર સર સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશનર સર ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલા અણઉકેલા ગુનાઓ પર અને ઉકેલવા માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત ગત વર્ષ 2023માં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 85 નંબરનો FIRનો ગુનો જેમાં 23 લાખ જેટલી માતબર રકમનું ટાસ્ક ફ્રોડ કરવામાં આવેલ હતું તેમાં કાર્યવાહી કરવામાં આવેલ તથા હાલ સદર ગુનાની અંદર ગુનો ડિટેક્ટ કરીને 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આ ગુનાની અંદર મૂળ અરજદારને તેમને પાર્ટ ટાઈમ જોબ કરવાની લાલચ આપીને ₹150થી લઈ 15,000 સુધીનું કમિશન એક દિવસમાં ટાસ્ક કરવાથી મેળવી શકાશે એવું જણાવી ટેલિગ્રામ મારફતે તેમને ટાસ્ક આપવામાં આવેલ હતું જેની અંદર શરૂઆતમાં એમને ₹150 આપવામાં આવ્યા ત્યારબાદ અલગ અલગ ₹1000થી લઈ મોટી રકમ તેમને અલગ અલગ એકાઉન્ટમાં ટાસ્ક મેળવવા માટે જમા કરવામાં કહેવામાં આવ્યું હતું। મૂળ ટાસ્ક યુટ્યુબ પર જે વિડીયોઝ અને ચેનલ છે સબસ્ક્રિપ્શન માટે આપવામાં આવ્યું હતું। અરજદાર પાસે લગભગ કુલ 23 લાખથી વધુની આસપાસની રકમ ટ્રાન્સફર કરાવીને પછી એમને પરત નહીં આપીને એમની સાથે ફ્રોડ થયેલ છે। સદર ગુનાની અંદર એકાઉન્ટ ધારક આશીષ વસરામભાઈ બાવાભાઈ ધામેલિયા તથા તેઓએ જેઓને કમિશનથી એકાઉન્ટ ભાડે આપેલ હતું તેવા સાગર વલ્લભભાઈ લક્ષ્મણભાઈ તોગડિયા, સાહિલ ઉર્ફે સાહેલ વિઠ્ઠલભાઈ કાનાણી વગેરેનાઓની ધરપકડ કરવામાં આવી છે તથા આ ગુનાની અંદર આ લોકોએ આગળ કોને એકાઉન્ટ આપેલ છે તેની ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।